નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે વિજ્ઞાન વિષયના પાઠ નંબર 3 પદાર્થોનું અલગીકરણ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે વિડીયોને ચાલુ। પ્રશ્ન નંબર 1 કે શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ અને 2 એના ઉદાહરણ આપો। તો પ્રથમ જવાબ છે પ્રથમ પ્રશ્નનો કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા પડે। તો ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા। મિશ્રણમાં રહેલા 2 કે તેથી વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા। ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો જેવા કે માખણ અને છાશ અલગ કરવા। પ્રશ્ન નંબર 2 ઉપણવું એટલે શું અને તે ક્યારે વપરાય છે? તો તેનો સાચો જવાબ આવશે કે અનાજના દાણામાંથી બિનજરૂરી કચરો દૂર કરવા માટે વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે। એનો ઉપયોગ જોઈએ તો ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે કચરો દૂર કરે છે। પ્રશ્ન નંબર 3 રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? તો તેનો સાચો જવાબ આવશે કે રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોઈશું કે જેથી તેમાંથી ફોતરા અને ધૂળના રજકણો હોય એ પાણી વડે દૂર કરી શકાય। આવી રીતે કઠોળ અને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ હોય એ નીકળી જાય છે। પ્રશ્ન નંબર 4 ચાળવું એટલે શું અને તે ક્યારે વપરાય છે? તો જોઈએ તો આપણે ચાળવું એટલે મિશ્રણના 2 ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણી વડે ઘટકોને અલગ કરી શકાય છે। આ પદ્ધતિને ચાળવું કહે છે। ઉપયોગ જોઈએ તો એનો ઘઉંને દળતા પહેલા તેમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા માટે ચાળણી પર ચાળવામાં આવે છે જેથી તેમાંથી કાંકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે। બાંધકામના સ્થળોમાં મોટા ચારણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થરો પણ દૂર કરવામાં આવે છે આ પદ્ધતિથી। પ્રશ્ન નંબર 5 રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં મિશ્રણને થોડા સમય માટે પાલામાં સ્થિર રહેવા દેવીશું જેથી રેતી પાલાના તળિયે જમા થાય છે। આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે। પછી પેલાને ધીમે ધીમે નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લેવામાં આવે છે। આ પદ્ધતિને નિતારણ કહે છે। આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે। પ્રશ્ન નંબર 6 ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે કઈ રીતે અલગ કરી શકો અને જો તેનો જવાબ હા હોય તો કઈ રીતે કરશો? તો તેનો જવાબ આવશે હા। ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળણીથી અલગ કરી શકાય છે। ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોય ત્યાં મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે અલગ ચાળવામાં આવે છે જેથી ખાંડના જે કણો હોય એ ચાળણી ઉપર રહે છે અને લોટ ચલાવીને નીચેના પાત્રમાં જમા થાય છે। આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે। પ્રશ્ન નંબર 7 દોહડા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો દોહડા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા માટે નિક્ષેપણ, નિતારણ અને ગાળણની ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રથમ દોહડું પાણી ભરેલા ગ્લાસને 1-8 કલાક માટે સ્થિર રહેવા દો। આથી કચરો, માટી અને રેતીના કણો પાલામાં તળિયે બેસી જશે। પછી ધીમેથી ઉપર રહેલા પાણીની નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો જેથી પાણી સ્વચ્છ મળશે। પછી નિતારેલ પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરી અને એક પાત્રમાં લો। આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે। પ્રશ્ન નંબર 8 ખાલી જગ્યાઓ પૂરો। તો ચોખાના દાણાને
ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તો તેને શું કહેવાય છે? છડવું. બીજું છે કે જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથીને દૂર કરવાની આ રીતને શું કહેવાય છે? તો આ પ્રક્રિયાને ગાળણની ક્રિયા કહે છે. બીજું છે કે દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે. તો બાષ્પીભવનની જે પ્રક્રિયા હોય એનાથી મીઠું પકવવામાં આવે છે. નેક્સ્ટ છે કે જ્યારે ડોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ પદ્ધતિમાં ને નિતારણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, ખરું કે ખોટું લખો. પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. તો આપેલ વાક્ય ખોટું છે. બીજું છે કે દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. તો આપેલ વાક્ય ખોટું છે. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. તો આપેલ વાક્ય ખોટું છે. નેક્સ્ટ છે કે અનાજ અને ફોતરામાં નિવારણની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. ખોટું છે આ વાક્ય જોવા જઈએ તો. પ્રશ્ન નંબર 10, લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે તે પહેલાં ઉમેરવો જોઈએ? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળવાની જે શક્યતાઓ હોય એ વધુ હોય છે? તો આપણે લીંબુ શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી તરત જ બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડ ઓગાળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે, જેથી વધુ ખાંડ ઓગાળતા પાણી ઠંડુ કરતા પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ, પછી બરફ ઉમેરવો જોઈએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ.